નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે નીટ પ્રશિક્ષણ વર્ગોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને નીટ માટે પૂરતું માર્ગદર્શન મળી રહે એ હેતુથી રાજ્ય સરકાર અને બોર્ડે આ એક સરસ મજાના વર્ગોનું આયોજન કર્યું છે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ વર્ગોનો સંપૂર્ણ લાભ લઈ રહ્યા છો. મિત્રો, આજે આપણે ધોરણ 11ના વાયુના ગતિવાદ પ્રકરણનો અભ્યાસ કરીશું. વાયુના ગતિવાદમાં મુખ્ય 3 નિયમો આવે છે. પહેલો નિયમ બોયલનો નિયમ. બોયલના નિયમ પ્રમાણે સામાન્ય આટલું યાદ રાખી શકાય, દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાયુ માટેની વાત છે, પણ આ વાયુ એવો હોવો જોઈએ કે એની ઘનતા બહુ ખીચોખીચ ન હોવી જોઈએ. પૂરતી ઓછી ઘનતાવાળા અને નિશ્ચિત જથ્થાના, વાયુનો જથ્થો પણ બદલવાનો નથી. આ બે બાબતો જ્યારે બી વાયુની વાત આવે ત્યારે ખાસ સમજી લઈએ. એ માટે જો તો આ એક ઉદાહરણ લઈ લો. ધારો કે આ એક વાયુ પાત્ર છે. આ વાયુ પાત્રની અંદર જો વાયુને ખૂબ જ ઊંચા દબાણે ભરેલો હોય, અંદર હાઈ પ્રેશર હોય અને એની ઘનતા પણ ખૂબ જ વધારે હોય, ખૂબ જ ગીચોગીચતાથી વાયુ ભરેલો હોય, તો એવું બની શકે છે કે એનું કદ વધારવા છતાં દબાણમાં કોઈ ફેરફાર ન થાય. કદ વધે છતાં દબાણ અચળ. ક્યારે? કે જ્યારે એ પૂર્તિ ઘનતાવાળો હોય. એટલું જ નહીં, એનું દબાણ પણ ખૂબ જ વધારે હોય. આમ ખાસ યાદ રાખો કે જ્યારે આ વાયુના ગતિવાદ માટે બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક્સના નિયમનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ કાળજી રહે કે આ વાયુ ખાસ ખૂબ જ ઓછા દબાણથી ભરેલો છે અને પૂરતી ઓછી ઘનતાવાળો વાયુ છે. આમ ભારે દબાણથી અને ભારે ઘનતાવાળું માટે બોયલનો નિયમ સત્ય નથી. પી ચલે છે 1/v. જો કદ વધે દબાણ ઘટે, કદ ઘટે દબાણ વધે. આના કરતાં વિરુદ્ધ પણ કરી શકાય કે વાયુનું દબાણ વધારીએ તો કદ ઘટે, વાયુનું દબાણ વધારીએ તો કદ ઘટે. પૂરતી ઓછા ઘનતાવાળું વાયુ લઈ લઈએ. આ વાયુપાત્ર છે. આ વાયુપાત્રની અંદર ધારો કે કોઈ પૂરતી ઓછી ઘનતાવાળો વાયુ ભરેલો છે અને ઓછા દબાણે છે, તો સ્વાભાવિક છે કદ વધે દબાણ ઘટે. વિરુદ્ધ, દબાણ વધારીએ, દબાણ વધારો તો કદ ઘટે, કદ ઘટે દબાણ વધે. આમ નિશ્ચિત જથ્થાના, પૂરતી ઓછી ઘનતાવાળા વાયુનું દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બેઝિકલી બોયલનો નિયમ. બોયલના નિયમ પછી આપણે જોઈએ ચાર્લ્સનો નિયમ. એમાં પણ આ વાત તો યાદ રાખશો, પૂરતી ઓછી ઘનતાવાળા વાયુ માટે હવે એને જથ્થો પણ નિશ્ચિત, એનો જથ્થો પણ બદલતા નથી. નિશ્ચિત જથ્થાના અને પૂરતી ઓછી ઘનતાવાળા વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તાપમાન વધારીએ તેમ કદ વધે. અહીં તાપમાન નિરપેક્ષ છે એ ખાસ નોંધજો. અને ત્રીજો નિયમ આવશે ગેલ્યુસેક્સનો નિયમ. ગેલ્યુસેક્સનો નિયમ પણ આવો જ છે. પૂરતી ઓછી ઘનતાવાળા અને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. જો આ ત્રણેય નિયમોનો સમન્વય કરી દઈએ તો એમ કહી શકાય, બોયલનો નિયમ એમ કહે છે કે પી ચલે છે 1/v માટે વી ચલે છે 1/p. વી ચલે છે ટી, વી ચલે છે ટી માટે વી ચલે છે t/p. આમ ત્રણ સમીકરણો સમન્વય કરી દઈએ, 3 નિયમોનો, તો વી ચલે છે t/p માટે pv/t બરાબર અચળ. આમ તો કેમેસ્ટ્રીમાં પણ આપ ભણી જ ગયા છો. pv/t બરાબર અચળ.
જો આપેલા જથ્થો મોલમાં હોય તો અચળાંક 1 મોલ માટે એનું મૂલ્ય કેપિટલ આર જેટલું આવે છે. 1 મોલ માટે એનું મૂલ્ય કેપિટલ આર જેટલું આવે છે, જ્યાં કેપિટલ આરને સાર્વત્રિક વાયુ અચળાંક કહેવાય છે. જો વાયુનો જથ્થો મ્યુ મોલ હોય તો આ અચળાંકનું મૂલ્ય મ્યુ આર આવે છે. આમ પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. જે કોઈ વાયુ આ સમીકરણનું પાલન કરે છે એ વાયુને આદર્શ વાયુ કહેવાય છે. એક બીજું ખાસ યાદ રાખી દઈએ, અચળ કદે, આ બાબત નોંધી લેજો, અચળ કદે નિશ્ચિત દ્રવ્યમાન અથવા આપેલા દ્રવ્યમાન ધરાવતા વાયુનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે ત્યારે દબાણ P0 છે. હવે આ દર, તાપમાન અને દબાણ, આ દર 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો ફેરફાર કરવો હોય, ફેરફાર એટલે વધારો કે ઘટાડો કરવો હોય, તો મળતું નવું દબાણનું સૂત્ર PT ઇઝ ઇક્વલ ટુ P0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ 1 અપોન 273.15 ઇન્ટુ સ્મોલ ટી. આ સૂત્ર પરથી પણ ઘણીવાર દાખલા પૂછાય છે, એટલે આ સૂત્ર ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ વાયુ માટે એવોગેડ્રો અધિતર્ક અને એવોગેડ્રો અંક. અચળ તાપમાને અને અચળ દબાણે, અચળ તાપમાને અને અચળ દબાણે સમાન કદના કોઈ પણ વાયુ લઈએ તો વાયુમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. આમ સમાન કદના દરેક વાયુમાં અણુની સંખ્યા સમાન હોય છે. અણુની સંખ્યા સમાન હોય છે. આને એવોગેડ્રો અધિતર્ક કહે છે. આ 1 મોલ વાયુમાં, જો વાયુનો જથ્થો 1 મોલ હોય તો પછી કોઈ પણ વાયુ હોય, 1 મોલ વાયુમાં જે અણુઓ રહેલા છે તેને એવોગેડ્રો નંબર કહે છે. એવોગેડ્રો નંબર 6.023 ઇન્ટુ 10⁻23 છે. હવે ગ્રેહામનો વાયુ પ્રશ્નનો નિયમ. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે તેઓ આ નિયમ ખાસ ધ્યાન આપે, અને એટલા માટે જ આ થિયોરિટિકલ કરાવું છું, કારણ કે આપણે ગુજરાત બોર્ડમાં આ નથી, પરંતુ નીટના અભ્યાસક્રમમાં ગ્રેહામનો વાયુ પ્રશ્નનો નિયમ છે. ગ્રેહામનો વાયુ પ્રશ્નનો નિયમ. આ નિયમ કંઈ એવું કહે છે, જો અચળ તાપમાન અને દબાણ હોય, અચળ તાપમાન અને દબાણે બે ભિન્ન વાયુઓને મિશ્ર કરવામાં આવે છે તો તેમનો મિશ્ર થવાનો દર વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરીથી, અચળ તાપમાને અને દબાણે બે ભિન્ન વાયુઓને મિશ્ર કરવામાં આવે તો તેમનો મિશ્ર થવાનો દર, તેમનો મિશ્ર થવાનો દર વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ અત્યારે સ્ક્રીન પર જોઈ શકાય છે. ફરીથી જોઈ લેજો. ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. અચળ તાપમાને અને દબાણે બે ભિન્ન વાયુઓને મિશ્ર કરવામાં આવે તો તેમનો મિશ્ર થવાનો દર વાયુની ઘનતા રોના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મિશ્ર થવાના દરને આર કહી દઈએ તો આર ચલે છે 1/વર્ગમૂળ રો. આમ બે વાયુઓ માટે અનુક્રમે R1 અને R2 લઈ લઈએ તો આ મિશ્ર થવાનો દર R1/R2 ઇઝ ઇક્વલ ટુ ρ2/ρ1.
તો આ થઈ ગયો ગ્રેહમનો નિયમ. આપણે આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ જોયું. આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી, જ્યાં મ્યુ એ મોલની સંખ્યા દર્શાવે, આર એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. અહીં આપણે જો આરને આ સૂત્રને અન્ય કોઈક બીજા સ્વરૂપમાં બી લખી શકીએ તો પીવી ઇઝ ઇક્વલ ટુ એન કેબીટી, જ્યાં કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક. ત્રીજું સૂત્ર પીવી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ ઇન્ટુ સ્મોલ આર ઇન્ટુ ટી, જ્યાં આર બરાબર કેપિટલ આર બાય એમ, જ્યાં એને કહેવાય પ્રતિ ગ્રામ વાયુ અચળાંક. આર સાર્વત્રિક વાયુ અચળાંક, તેને એમ વડે ભાગી નાખીએ તો સ્મોલ આરને પ્રતિ ગ્રામ વાયુ અચળાંક કહેવાય. તો આ બે બાબતો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે કંઈક નવી છે. પીવી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ સ્મોલ આર ટી, આ ખાસ નોંધી લેજો. હવે વાન્ડરવાલ્સના સુધારા જોઈ લઈએ. આ પણ વાન્ડરવાલ્સના સુધારા પણ નીટના સિલેબસમાં છે, પણ ગુજરાત બોર્ડની પુસ્તકમાં નથી. એટલે ગુજરાતી માધ્યમના દરેક વિદ્યાર્થીઓને આ ખાસ નોંધી લેવા અનુરોધ છે. વાન્ડરવાલ્સના સુધારા એણે બે સુધારા દર્શાવ્યા હતા. પ્રથમ, કદમાં સુધારો. એણે કહ્યું કે અણુનું કદ વી નહીં પરંતુ વી માઇનસ બી લેવું જોઈએ, જ્યાં સ્મોલ બીની કિંમત પણ ખાસ યાદ રાખો, એના પરથી પણ દાખલા આવી શકે. સ્મોલ બીની કિંમત છે 1/8 આર ટીસી અપોન પીસી. સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ 1/8 આર ટીસી અપોન પીસી. વાન્ડરવાલ્સે બીજો સુધારો દબાણમાં કર્યો. દબાણમાં સુધારો એણે કહ્યું કે દબાણ પી નહીં પણ પી પ્લસ એ બાય વી સ્ક્વેર જેટલું હોવું જોઈએ, જ્યાં સ્મોલ એ પણ બરાબર નોંધી લેશો. સ્મોલ એ છે 27/64 આર સ્ક્વેર ટી સ્ક્વેર બાય પીસી. આમ એ અને બી ખાસ નોંધી લેજો. ફરીથી સમગ્ર સ્ક્રીન પર જોઈ શકાય છે વાન્ડરવાલ્સના સુધારા. વાન્ડરવાલ્સે કદમાં દર્શાવેલો સુધારો, કદમાં સુધારો વી માઇનસ બી. આમ આદર્શ વાયુનું જે અવસ્થા સમીકરણ છે તેમાં વીની જગ્યાએ વી માઇનસ બી લેવું જોઈએ. અને દબાણમાં સુધારો છે પીની જગ્યાએ પી પ્લસ એ બાય વી સ્ક્વેર. અહીં સ્મોલ બીની કિંમત ખાસ નોંધી લેજો 1/8 આર ટીસી અપોન પીસી. સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ 27/64 આર સ્ક્વેર ટી સ્ક્વેર બાય પીસી, જ્યાં ટીસી એટલે ક્રાંતિ તાપમાન, પીસી એટલે ક્રાંતિ દબાણ, પીસી એટલે ક્રાંતિ દબાણ અને વીસી એટલે ક્રાંતિ કદ. તો આ ત્રણ સુધારા કરી દઈએ તો વાન્ડરવાલ્સને સુધારો કરતાં 1 મોલ વાયુ માટે આ સમીકરણ કંઈ આવું થશે: પી પ્લસ એ બાય વી સ્ક્વેર ઇન્ટુ વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આર ટી. અને મ્યુ મોલ હોય તો અહીંયા આપણે એમ થાય કે અહીંયા મ્યુ લખી દઈએ, એવું નથી. જો મ્યુ મોલ હોય, આ 1 મોલ માટે, આ મ્યુ મોલ વાયુ માટે, તો પી પ્લસ અહીંયા થઈ જાય છે મ્યુ સ્ક્વેર એ બાય વી સ્ક્વેર વી માઇનસ મ્યુ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. આમ 1 મોલ અને મ્યુ મોલ માટે વાન્ડરવાલ્સનું સમીકરણ બી ખાસ નોંધી લેજો, જે તમારે વધારાનું છે અને આટલું ખાસ કરવાનું છે.
નોંધી લીધું હશે વિદ્યાર્થી મિત્રો વાન ડર વાલ્સના સુધારા અને 1 મોલ માટે વાન ડર વાલ્સનું સમીકરણ તથા મ્યુ મોલ માટે વાન ડર વાલ્સનું સમીકરણ. હવે વાયુના દબાણ વિશેના કેટલાક સૂત્રો જોઈ લઈએ. વાયુનું દબાણ પીવી ઇઝ ઇક્વલ ટુ કેબીટી, આ સૂત્ર આપણે જોઈ ગયા. જ્યાં કેબી બરાબર બોલ્ટ્ઝમેન્સ કોન્સ્ટન્ટ, એન બરાબર વાયુના કુલ અણુઓની સંખ્યા. જો આ વીને વડે ભાગી નાખીએ તો પી ઇઝ ઇક્વલ ટુ એન બાય વી કેબીટી. આ એન બાય વી એટલે એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા. એટલે આ સૂત્રને આ સ્વરૂપમાં પણ યાદ રાખો, પી ઇઝ ઇક્વલ ટુ એન કેબીટી. પી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન કેબીટી, જ્યાં સ્મોલ એન બરાબર એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા. એ જ રીતે કહી દઈએ પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. આ મ્યુ એટલે મોલ. જો આપણે એટમિક વેઇટ લઈ લઈએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ બાય M0 RT. અહીં વીને જો લઈ આવીએ આ તરફ તો એવું થશે પી ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી ઇન્ટુ આરટી બાય M0. આ એમ બાય વીને વાયુની ઘનતા કહે છે અને આ સૂત્ર પણ યાદ રાખવું, પી ઇઝ ઇક્વલ ટુ રો આરટી બાય M0. પી ઇઝ ઇક્વલ ટુ રો આરટી બાય M0. આદર્શ વાયુ માટે દબાણનું સૂત્ર. તો આદર્શ વાયુ માટે આપણે દબાણનું સૂત્ર તારવ્યું હતું, પી ઇઝ ઇક્વલ ટુ 1/3 રો એવરેજ વી સ્ક્વેર. પી ઇઝ ઇક્વલ ટુ 1/3 રો એવરેજ વી સ્ક્વેર. આના પરથી વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3p બાય રો. અને આરએમએસનું સૂત્ર યાદ રાખો, વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ રૂટ મીન સ્ક્વેર વેલ્યુ, એટલે આનું વર્ગમૂળ એટલે વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 3p બાય રો. વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 3p બાય રો. વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 3p બાય રો. એ જ રીતે બોલ્ટ્ઝમેન અચળાંકના સ્વરૂપમાં જો આ સૂત્ર યાદ રાખવું હોય તો આદર્શ વાયુના અણુની વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 3RT બાય કેપિટલ M. જો મોલમાં હોય, મોલેક્યુલર વેઇટ હોય તો RT લેવું, અને અણુદીઠ વી આરએમએસ હોય, એક અણુદીઠ વી આરએમએસ હોય તો સ્ક્વેર રૂટ ઓફ 3 KBT બાય સ્મોલ m લેવું. આ કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક. આમ એક અણુદીઠ વી આરએમએસ અણુદીઠ દ્રવ્યમાન આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો, અને જ્યારે મોલેક્યુલર વેઇટ આપ્યું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો, 3RT બાય M. અને અણુનું દ્રવ્યમાન આપ્યું હોય ત્યારે 3 KBT બાય M. આ બોલ્ટ્ઝમેન અચળાંક, આ સાર્વત્રિક વાયુ અચળાંક. એ જ રીતે તાપમાનનું ગતિક અર્થઘટન. વાયુની ગતિ ઉર્જા જો મોલ હોય તો હાફ mv² ઇઝ ઇક્વલ ટુ 3/2 RT, અને અણુદીઠ હોય તો હાફ સ્મોલ mv². અણુદીઠ ગતિ ઉર્જા, અણુદીઠ સરેરાશ ગતિ ઉર્જા હાફ m સ્મોલ v² ઇઝ ઇક્વલ ટુ 3/2 KBT. હવે આ સૂત્ર પરથી જે પૂછાતા દાખલા એ જોઈ લઈએ તો આ સૂત્ર ખાસ કાળજી રાખવી કે વી આરએમએસ ચલે છે √T જો M અચળ હોય તો. આમ એક જ વાયુ માટે જુદા જુદા તાપમાને વી આરએમએસ તેના નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. આથી જો બે અલગ અલગ વાયુઓ લઈ લઈએ તો VRMS2 બાય VRMS1, VRMS2 બાય VRMS1 ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમપ્રમાણ છે એટલે T2 બાય T1. તો આ સૂત્ર પરથી દાખલાઓ પૂછાય છે જે આપણે હમણાં ટૂંક સમયમાં જોઈશું જ. એ જ રીતે આ એક જ અણુ માટે
એની જગ્યાએ એક જ તાપમાને રહેલા જુદા જુદા વાયુઓ માટે બે વાયુ છે જે એક જ તાપમાને રહેલા છે, એક જ તાપમાને રહેલા બે જુદા જુદા વાયુઓ માટે VRMS ચલે છે √m. આમ VRMS 2/VRMS 1, અહીંયા 2 અને 1 જુદા જુદા ગેસથી VRMS દર્શાવે છે. તો સ્મોલ m હોય તો સ્મોલ m1/m2, અહીંયા વ્યસ્ત પ્રમાણ છે 2/1 1/2, તાપમાનમાં સમપ્રમાણ હતું 2/1 2/1, દ્રવ્યમાનમાં વ્યસ્ત પ્રમાણ છે 2/1 તો અહીંયા 1/2 કરી દેવાનું, અને મોલેક્યુલર વેઇટ હોય તો કેપિટલ M1/કેપિટલ M2. તો આ સૂત્રનો દાખલા ઘણી બધી વાર પૂછાય છે. હવે આપણે કેટલાક દાખલાઓ જોઈ લઈએ. આવો એક દાખલો છે. એક આદર્શ વાયુ માટે એસટીપીનું તાપમાન આપેલું છે. ન આપેલું હોય તો પણ તમને ખબર હોય એસટીપીએ VRMSનું મૂલ્ય કંઈક હશે. ધારો કે V આપ્યું છે, તો કયા તાપમાને તેનું VRMSનું મૂલ્ય એની એસટીપીની VRMS કરતાં બમણું થશે. તો આપણે એસટીપીની VRMSને VRMS 1 કહી દઈએ. કયા તાપમાને એ VRMSને VRMS 2 કહી દઈએ કે જે શોધવી છે. તો અહીં VRMS 2/VRMS 1 આ ગુણોત્તર આપે છે. આ ગુણોત્તર છે 2. સૂત્રની કિંમત મૂકી દઈએ તો VRMS 2/VRMS 1 VRMS 2/VRMS 1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ T2/T1 સમપ્રમાણ હોય. હવે આના પરથી 2/1નો ગુણોત્તર 2 આપેલો છે. આમ સાદુરૂપ આપીને T2 શોધી શકાય. અહીં 4 × 2 73 તમે ગણી શકો અને T2 શોધી શકો. આપણે કોઈક બીજો દાખલો જોઈ લઈએ. અહીં કંઈક આવું આપ્યું છે કે જો વાયુ પણ હવા આપી દી છે કે જો હવાનો હવામાં ધ્વનિનો વેગ VS હોય તો હવામાં આ જ ધ્વનિનો RMS વેગ કેટલો? RMS વેગ એટલે VRMS વેગ એ કેટલો હોઈ શકે? શું આપેલું છે? હવામાં ધ્વનિનો વેગ VS હોય તો તેનો RMS વેગ કેટલો? તો એટલું યાદ રાખજો, VS ઇઝ ઇક્વલ ટુ √γ p/ρ, જે આપણે ન્યૂટનના સૂત્ર પરથી તાર્યું હતું. VS ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ધ સાઉન્ડ ઇન એર, હવામાં, γ p/ρ, અને VRMS ઇઝ ઇક્વલ ટુ √3p/ρ. આમ VS/VRMS આ ગુણોત્તર ગણી કાઢીએ તો p/ρ ઉડી જશે અને તમને મળશે √γ/3. આમ ખાસ અગત્યનું યાદ રાખો કે VS ઇઝ ઇક્વલ ટુ √γ/3 √γ/3 ઇન્ટુ VRMS. આ γ/3 ને આવું પણ કહે છે રૂટને કે γ/3 હોલ રેઇઝ ટુ 1/2 ઇન્ટુ VRMS. આમ VS ઇઝ ઇક્વલ ટુ γ/3 રેઇઝ ટુ 1/2 ઇન્ટુ VRMS. તો આવું પણ એક દાખલો એકવાર આવ્યો હતો. એક બીજો દાખલો જોઈ લઈએ. એક બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન, બંધ પાત્ર છે
બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારવું છે. વાયુનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારવામાં આવે ત્યારે તેનું દબાણ 0.4% જેટલું વધે છે. ફરીથી તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારતા દબાણ 0.4% જેટલું વધે છે. તો તેનું પ્રારંભિક તાપમાન કેટલું હશે? પ્રારંભિક તાપમાન કેટલું હશે? તો આ દાખલો આ રીતે ગણી શકાય કે P1 ઇઝ ઇક્વલ ટુ P, P2 ઇઝ ઇક્વલ ટુ P પ્લસ 4%, 0.4%, એટલે કે પ્લસ 0.4/100 દબાણ વધે છે એટલે પ્લસ P2 ઇઝ ઇક્વલ ટુ P પ્લસ 0.4/100 P. સાદુરૂપ આપી દે એટલે થઈ જાય 1.004 P. આમ P2 આપેલા છે. હવે તાપમાનની વાત કરી દઈએ તો પ્રારંભિક તાપમાન T છે, તો T2 ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારતા, અહીંયા વધારતા જ કર્યું છે એટલે T+1, T2 ઇઝ ઇક્વલ ટુ T+1. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ. P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ T2 બાય T1. અહીંયા કિંમતો મૂકી દો, કિંમતો મૂકીને T શોધી શકાય. તો અહીંયા કિંમતો મૂકતા કંઈક આવું કહી શકાય કે 1.004 P અપોન P ઇઝ ઇક્વલ ટુ T+1 બાય T. જો આનું સાદુરૂપ આપી દો તો T ઇઝ ઇક્વલ ટુ 1/004, અર્થાત T ઇઝ ઇક્વલ ટુ 250 કેલ્વિન. સમગ્ર સોલ્યુશન અત્યારે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. બંધ પાત્રમાં તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારતા દબાણ 0.4% વધે તો પ્રારંભિક તાપમાન કેટલું? આ દાખલાની ગણતરી આ મુજબ થઈ શકે. હજી એક દાખલો જોઈ લઈએ આપણે. નેક્સ્ટ તો આવું છે 2 એટમોસ્ફિયર જેટલા દબાણે, ભાઈ દબાણ સમય તે ATMમાં પણ દર્શાવવામાં આવે. 2 એટમોસ્ફિયર જેટલા દબાણે અને 746.3 કેલ્વિન તાપમાને આ જે વાયુ છે એ વાયુનું કદ V બરાબર શોધવાનું છે. ભાઈ ઉપર પ્રશ્ન અંદર જે આપણે કહ્યું એ પ્રમાણે દબાણ 2 એટમોસ્ફિયર, તાપમાન 746.3 કેલ્વિન, તો વાયુનું કદ શોધવાનું છે. તો કદ V1 ઇઝ ઇક્વલ ટુ PV ઇન્ટુ T1 બાય P1. આપેલી કિંમતો મૂકી દઈએ. 1 ઇન્ટુ 100 ઇન્ટુ 746.3 અપોન 373.15 ઇન્ટુ 2. આ કરી શકાય. તો અહીંયા એટમોસ્ફિયર હોવાથી એનો એકમ આવે ક્યુબિક સેન્ટીમીટર, સેન્ટીમીટર ક્યુબ અથવા ક્યુબિક સેન્ટીમીટર. તો આ ગણતરી સમગ્ર સ્ક્રીન પર છે, ફરીથી જોઈ શકાય. 2 વાતાવરણ જેટલા દબાણે અને 746.3 કેલ્વિન જેટલા તાપમાને વાયુનું કદ કેવી રીતે શોધી શકાય? અન્ય એક દાખલો જોઈ લઈએ. આ દાખલા મુજબ કંઈક આવું છે. અચળ દબાણે
દબાણ અચળ છે. અચળ દબાણે આપેલા જથ્થાના વાયુનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે. હવે જો કદ બમણું કરવામાં આવે, કદ 2 ગણું કરવામાં આવે, બમણું કરવામાં આવે, તો નવું તાપમાન કેટલું થશે? પ્રારંભિક તાપમાનને T1 લઈ લઈએ. જો કદ બમણું કરવામાં આવે તો તાપમાન કેટલું થશે? બહુ સરળ છે. કયો નિયમ? ટી ચલે છે V, માટે T2/T1 ઇઝ ઇક્વલ ટુ V2/V1. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સરળતાથી શોધી શકો. અહીંયા V2 ઇઝ ઇક્વલ ટુ બમણું કરવામાં આવે છે એટલે 2V1, આમ 2V1/V1. therefore T2 ઇઝ ઇક્વલ ટુ T1 ઇન્ટુ 2. સામે જે સેલ્સિયસ છે એને કેલ્વિનમાં ફેરવી કાઢીએ તો અહીંયા જવાબ આવશે 600 કેલ્વિન, 600 કેલ્વિન. તો આ દાખલો આટલો બધો સરળ છે ને આટલો સરળતાથી ગણી શકાય. હજી એક દાખલો જોઈ લઈએ. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કોઈપણ આદર્શ વાયુ માટે નું કદ કયા તાપમાને, એટલે T1 આપેલું છે, કયા તાપમાને કદ 3 ગણું થશે? એટલે ફરીથી એની એ જ વાત છે. ટી ચલે છે V, T2/T1 ઇઝ ઇક્વલ ટુ V2/V1. આ સૂત્રોનો ઉપયોગ કરીને તમે એ દાખલો ગણી શકો. એક બીજો દાખલો જોઈ લઈએ. ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે વાયુઓ માટે VRMSનો ગુણોત્તર લેવાનો છે. તો તમને એટલું ખબર હોવી જોઈએ, એ બે જુદા જુદા વાયુ જ્યારે એક જ તાપમાને છે એ મહત્ત્વનું છે. બંને વાયુઓ એક જ તાપમાને રહેલા છે. જો એક જ તાપમાને રહેલા હોય તો VRMSનો ગુણોત્તર VRMS H2/VRMS O2 તેમના મોલેક્યુલર વેઇટના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે M of O2 upon M of H2. આમ M of O2 16, M of H2 1. આમ ખાસ અગત્યનું યાદ રાખો, હાઇડ્રોજનની VRMS ઓક્સિજનની VRMS કરતાં 4 ગણી હોય છે. સામાન્ય રીતે હલકા અણુના વાયુની VRMS ભારે અણુની VRMS કરતાં વધારે હોય છે. આ અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો. સમગ્ર દાખલો બોર્ડ પર છે જ અને આપ સરળતાથી એને જોઈ શકશો. હજી એક દાખલો આપણે ગણી દઈએ. આ દાખલો કંઈક આવો છે. એક વાયુ પાત્રમાં ભરેલા ઓક્સિજનનું દળ 5 ગ્રામ છે. તેનું દબાણ P છે, તાપમાન T છે અને કદ V છે. ફરીથી ખાલી દ્રવ્યમાન 5 ગ્રામ છે, દબાણ, તાપમાન અને કદ અનુક્રમે P, T અને V છે. તો તેનું અવસ્થા સમીકરણ મેળવો અથવા અવસ્થા સમીકરણ કેવું હશે? એનું અવસ્થા સમીકરણ કેવું હશે? તો આપણને ખબર છે PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. આ મ્યુની જગ્યાએ આપણે M/M0 લખી દઈએ, M/M0 RT. તો હવે O2 માટે M આપેલું છે 5 અને M0 O2 16 દુ 32. આમ આવો કંઈ આટલો સરળ જવાબ હોય કે PV ઇઝ ઇક્વલ ટુ 5/32 RT. ફરીથી સમગ્ર ગણતરી
તમને સ્ક્રીન પર જોઈ શકો છો. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆરટી પરથી ગણી શકાય. આ O2ની જગ્યાએ કોઈ પણ આપ્યું હોય, દ્રવ્યમાન 5 ગ્રામ છે, ગ્રામમાં જ આપેલું છે, અને એનો મોલેક્યુલર વેઇટ તો આ સ્વરૂપમાં પણ આવી શકે. હજુ એક દાખલો આપણે જોઈ લઈએ. એમ કે 500 કેલ્વિન તાપમાન આપેલું છે. 500 કેલ્વિન તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુના અણુની ગતિ ઉર્જા, અહીંયા ભાઈ વાયુ આપેલો છે કાર્બન ડાયોક્સાઇડ, CO2 વાયુના અણુની ગતિ ઉર્જા E છે. આ જ તાપમાને, એટલે ફરીથી તાપમાન કેટલું? 500 કેલ્વિન. તો કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ હોય, કાર્બન મોનોક્સાઇડના અણુની ગતિ ઉર્જા કેટલી? ફરીથી 500 કેલ્વિન તાપમાને કાર્બન ડાયોક્સાઇડના અણુની ગતિ ઉર્જા E છે. તો આ જ તાપમાને કાર્બન મોનોક્સાઇડના અણુની ગતિ ઉર્જા કેટલી? તો T બરાબર 500 કેલ્વિન. તો CO આવી ગયું, અણુની ડાયોક્સાઇડની જગ્યાએ મોનોક્સાઇડ અણુ આવી ગયો. તો એ શું થશે? એનું 1 વડે ભાગી નાખીએ એટલે એનું થશે E/32. તો આ પ્રમાણે ગણી શકાય. હજુ એક દાખલો જોઈ લઈએ. આ દાખલો કંઈક આવો છે કે કોઈ આપેલા તાપમાને H2 અને એની વાયુની VRMSનો ગુણોત્તર શોધો. H2 અને HE વાયુના VRMSનો ગુણોત્તર શોધવાનો છે આપણે. તો આ પણ VRMSના સૂત્ર પરથી બહુ સરળતાથી મેળવી શકાય. VRMS ચાલે છે 1/√m. આ જો ગણી કાઢીશું તો VRMS2 બાય VRMS1 ઇઝ ઇક્વલ ટુ √2:1. આવો ઉત્તર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાયુના ગતિવાદની અંદર આદર્શ વાયુની વાત કરી, બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમો જોયા અને તેના કેટલાક દાખલા ગણ્યા. આપ આ દાખલા ફરીથી ગણતા રહો અને એની વધુને વધુ પ્રેક્ટિસ કરો. ફરીથી મિત્રો અત્યારે એટલું કહીશ કે નીટ એક્ઝામથી જરા પણ ડરવાની જરૂર નથી. ખાસ કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે જ્યારે આટલું સરસ પ્રોગ્રામ લઈને આવ્યા છે ત્યારે આપ આનો મહત્તમ ઉપયોગ કરો, એનો મહત્તમ ફાયદો લો અને નીટની એક્ઝામમાં ખૂબ જ સરસ રીતે સફળ થાવ એવી શુભેચ્છા.